એ તો આપે જ છે. આજે આપણી વાત છે, બહેનોની વાત છે. માફ કરજો ભાઈઓ, તમે લોકો મમ્મીની ઘરે જતા હોય, સાઈડમાં પૈસા રાખતા હોય, તમારું ફૂલ લો, દાન પણ કરો. એમ નહીં, ફૂલ નહીં તો ફૂલની પાકડી. પણ આજે કાર્યક્રમ એટલો સ્વાભાવિક કરો કે આજે દરેક દિશામાં દરેક નારીઓનું નામ ગુંજવું જોઈએ. રાઈટ? તો તમે ગૌશાળાના જે કોઈ પણ વ્યક્તિને, ભાઈઓને પૂછો તો પૂછી લેજો, કોઈને તમારી બહેનપણીઓને પૂછો તો પૂછી લેજો. પણ ગૌશાળા માટે મારા પપ્પા એવું કહે છે, મારા બાબા એવું કહે છે, ગૌશાળા માટે ભીખ માંગવી પડે તો માંગજો, ઘરે ઘરે જવું પડે તો જાજો. પણ આપણે ગામની ગૌશાળા, શ્રી વલ્લભ ગૌશાળા અને બીજી ગૌશાળા જે ચાલે છે એને ખૂબ આગળ વધારો અને કોઈ પણ ગાય માતા ભૂખે ન મરે એનું ખાસ ધ્યાન રાખજો. આપણે એનાથી સારી ઓછી લેશું તો ચાલશે, પણ ગૌશાળામાં પોતાનો ખાડો અચૂક લખાવો. અને ખાસ બીજી વાત, સભ્ય ફી વિશે કહેવાની જ છું. સભ્ય ફી ભરો, પાછળ. થેન્ક યુ સો મચ. આપણા કાર્યક્રમને આગળ વધારશું. હવે આપણી વચ્ચે તન્વી અને મહેન્દ્રભાઈ વિરોલિયા છે, આપણે રાજકોટથી પધાર્યા છે. તે આપણે 2100 રૂપિયા અકોલવાડી પરિવારને અનુદાન આપે છે. તે બધા જોરદાર તાળીઓથી વધાવીએ. અને દીકરી તન્વી આપણા અકોલવાડી ગામ માટે એક સરસ કવિતા લખી છે. તો હું દીકરી તન્વીને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે અને કવિતા સંભળાવે. સ્વર્ગાદપી ગરીયસી. આપણા શાસ્ત્રોમાં, આપણા ગ્રંથોમાં જનની એટલે કે માતા ને જન્મભૂમિ એટલે કે માતૃભૂમિને સ્વર્ગથી પણ ચડિયાતી ગણાવવામાં આવે છે. એ જ માતૃભૂમિ આજે કારણભૂત બની છે કે તમારા અને મારા જેવા માણસો આજે મળી શક્યા છીએ. તો એવી જ માતૃભૂમિના માણસો અકોલવાડી ગીરના તમામ મહાનુભાવોને રાજકોટ અકોલવાડી ગીરની દીકરી જે રાજકોટ અકોલવાડી ગીર પરિવાર તરફથી એક મેસેજ લઈને આવી છે. તમને સૌને વંદન કરું છું. તો એવી જ માતૃભૂમિ અકોલવાડી વિશે મારા એક શબ્દમાં કંડારાયેલી એક કવિતા એ હું તમારા સમક્ષ રજૂ કરવા માંગીશ કે કોણ જાણે કેટલાય સિંહ સપૂતોને ઉછેર્યા, એ ધરાની આ વાત છે. ડંકો વગાડ્યો આખા જગમાં, એ પ્રજાની આ વાત છે. મર્દની મોટી ઓળખાણ અમારા વડવાઓની લાજ છે. નારના મોઢે નમણાશ અને જીભલડીએ મીઠાશ છે. ભોજનમાં મોટી હશે તમારી ફરમાશ, ભોજનમાં મોટી હશે તમારી ફરમાશ. અમારા માટે તો એ જ પકવાન જ્યાં કોણો રોટલો દાળ ને છાશ છે. નાના હશે કોળિયા પણ પીરસે હાસ્ય જ્યારે મળ્યા, નાના હશે કોળિયા પણ પીરસે હાસ્ય જ્યારે મળ્યા. બળદના મોઢે મોળિયાને જેના એને મોટા ફળ્યા છે. જ્યાં પાદર કેરો કોરો છે, દરેક માણસ અહીંયા ભોળો છે. જ્યાં દરેકને એકબીજાનો સહારો છે. વિશ્વાસ મૂકીએ એક પળમાં બીજા પર, વિશ્વાસ મૂકીએ એક પળમાં બીજા પર. હા માન્યું એ વાત અમારો છે કે નમાલામાંય કાંગલા નહીં, અહીં સિંહ સપૂતો ઉછેરાય છે. જોગણીની થાય પૂજા, અહીંયા નારીને સન્માન છે. જેવા સુંદર લોકો એવું જ સુંદર ગામ છે. સંતો કેરી ભૂમિ અને અકોલવાડી નામ છે. અકોલવાડી પ્રકૃતિના ખોળે હરપડ ખીલતું અકોલવાડી. ચાર ચોકથી ટાવર હોલ સુધી ધમધમતું અકોલવાડી. રામ મંદિર ને શિવ મંદિર આગળ નમતું અકોલવાડી. જન્માષ્ટમીમાં નાચતું ગાતું ને રામનવમીમાં ભગવે રંગાતું અકોલવાડી. હૃદયના કોઈ પ્રિય ખૂણામાં જોડાયેલું મારા બાળપણનું એ સંભારણું અકોલવાડી. અને એ બાળપણની યાદોમાં સચવાયેલું મારું સુખ દુઃખનું સાથીદાર એ પહેલું રમકડું અકોલવાડી. કેસરી ડાલા મથા સાથે રમતું અકોલવાડી. ને આ મનમોજીલા માનવીઓનું મનગમતું નામ એટલે અકોલવાડી. અલૌકિક અદ્વિતીય જોડ, ધન્ય 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 હો, ધન્ય ધરા ગામ અકોલવાડી, ધન્ય ધરા ગામ અકોલવાડી. થેન્ક યુ સો મચ. બહુ સરસ, બહુ. ત્યારબાદ બારોદરે પ્રભાષા તરફથી આપણે 500 રૂપિયા શ્રી વલ્લભ ગૌશાળાના અનુદાન રૂપે મળે છે. જોરદાર તાળીઓથી પ્રભાષા કરાવો.
હવે મારે એક જાહેરાત કરવી છે કે આપણા પરિવારના વિપુલભાઈ કાછડિયા એમની ઓફિસ વિપુલ એસીમાં એક સરસ મજાનો સંકલ્પ લઈને ચાલી રહ્યા છે વિપુલ વાંચન. આ વિપુલ વાંચન એટલે કે ત્યાં બુક હોય છે, ત્યાં તમારું નામ નંબર લખાવી બુક લઈ લેવાની અને પાછી વાંચીને આપી દેવાની. એમની પાસે 200 જેટલી બુકનું કલેક્શન છે, એમનો પણ તમે લાભ લઈ શકો છો. અને બીજી એક જાહેરાત કરવી છે, ડૉક્ટર વિઠ્ઠલભાઈ વૃક્ષ પ્રેમી તરીકે ઉભરી રહ્યા છે. તેઓ વૃક્ષો વાવવા માટે પણ તેમની મોટી મોટી તૈયારીઓ હોય છે. હવે ચોમાસું આવ્યું છે તો તમારે કોઈ ઝાડ વાવવાની સમિતિમાં એમની સાથે જોડાવવું હોય તો પાછા કાઉન્ટર પર નામ લખાવી શકો છો. અને ઝાડ વાવવાનો તમામ ખર્ચ ડૉક્ટર વિઠ્ઠલભાઈ કરતા હોય છે. આપણે તન અને મનથી તેની સાથે જોડાવાનું છે, તો પણ આ સમિતિમાં પણ તમે જોડાઈ શકો છો. હવે ત્રીજી મારે જાહેરાત કરવી છે ગૃહસભા. આ સાથે ઘરમાં ક્યારેક કોઈને પ્રોબ્લેમ હોય, સાસુ વહુના ઝઘડા, ભાઈ ભાઈ વચ્ચે પ્રોબ્લેમ હોય, ઘરમાં તમારે ગૃહસભા લાવી ઘરના કલ્ચરને ડેવલપ કરવું હોય, ઘરમાં સુખ સમૃદ્ધિ અને આનંદનું સર્જન કરવું હોય તો એ અસ્તકા અને તેમનો પરિવાર ગૃહસભા કરીને એક પ્રોજેક્ટ ચલાવે છે. તેમાં પણ તમારે જોડાવું હોય તો પાછળ નામ લખાવી શકો છો. ખૂબ આભાર. નારી શક્તિ રસને આગળ લઈ જતા જીવનની અંદર દરેક રસ હોવા જોઈએ. જેમ ભોજનની અંદર ખાટો, મીઠો, તીખો, ખારો રસ હોય, તેમ જીવનની અંદર પણ નાટ્ય, પ્રેમ, આનંદ, કરુણા અને રોમાંસ પણ હોવા જોઈએ. ખરું ને? તો આવો એક સાંસ્કૃતિક કાર્યક્રમને માણીએ. સાંસ્કૃતિક કાર્યક્રમને લઈને આવી રહી છે રાધે રાધે ગ્રુપની દીકરીઓ. હું વિનંતી કરીશ કે તેઓ પોતાનું પરફોર્મન્સ રજૂ કરશે. રાધે રાધે ગ્રુપની દીકરીઓને જોરદાર તાળીઓથી વધાવીએ.
અમિતાબેન રોહિતભાઈ પાગડા. બહેનોને 500 રૂપિયા ગીતાબેન, ડોક્ટર ગીતાબેન તરફથી રોકડ ભેટ મળેલ છે. 500 રૂપિયા ગીતાબેન પાગડા તરફથી, 500 રૂપિયા કાળીબેન જોરદાર તાળીઓ થઈ જાય. 500 રૂપિયા લીલાબેન દરેક તરફથી જોરદાર તાળીઓથી વધાવો બહેનોને. ગીતાબેન, શ્રીમતી ગગનીબેન કામભાઈ લડકડ, શ્રીમતી દયાબેન જિગ્નેશભાઈ વઘાસિયા, શ્રીમતી પૂનમબેન પિંકેશભાઈ પાગડા, શ્રીમતી અંકિતાબેન રોહિતભાઈ પાગડા. આપ સૌ ઝડપથી સ્ટેજ પર આવશો અને આ દીકરીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરશો. જોરદાર તાળીઓ થઈ જાય. ભૂષણ છે તે હાલ તેઓ ગીર સોમનાથ જિલ્લાના આજે સમસ્ત આકલવાડી ગીર પરિવાર સુરત દ્વારા આયોજિત 21મો સ્નેહ મિલન સમારંભમાં નારી શક્તિ 2024 હું મંજુલા કે મુછાળ આપ સૌ પરિવારનો અને સ્નેહીજનોનો હૃદયપૂર્વક આભાર માનું છું. આજ કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમતી અમિતાબેન માનાણી, મુખ્ય વક્તા શ્રીમતી મનીષાબેન આહિર અને તમામ વડીલો, મંચસ્થ મહેમાનો, આપ સૌને આજે નારી શક્તિ વર્ષ 2024ને ઉજવણી થઈ રહી છે ત્યારે મને આનંદ થાય છે કે શાસ્ત્રોમાં કહેવાય છે કે જ્યારે સ્ત્રીનું સન્માન થાય છે ત્યારે દેવી દેવતાઓનો વાસ હોય છે અને સ્ત્રીઓનું સન્માન થાય ત્યાં દેવી દેવતાઓનો વાસ થાય છે. અને આજ સુધી ઘણીવાર સાંભળ્યું છે કે આજે આકોલોડી ગામ પરિવાર આજે સાબિત કરી બતાવ્યું છે કે આજના આ કાર્યક્રમના મંચસ્થ મહેમાનો નારી કારોબારી સમિતિ, નારી સર્વસેવકો નારી છે, નારી એક પણ રખતા નારી છે. જ્યારે મહેમાન આ કાર્યક્રમમાં આવવાનું આમંત્રણ મળ્યું છે ત્યારે કાર્ડમાં નારી શક્તિ વર્ષ સમારોહનો શબ્દ અને આજે આપણા આ સ્નેહ મિલનની ખેંચી લાવ્યું છે. જે તમામ કામ એક પુરુષ કરી શકે છે એ તમામ કામ આજે સ્નેહ મિલનના નારી શક્તિ પૂરા પાડવામાં આવી રહ્યા છે. આજના કામ માટે હું ખૂબ જ આનંદ વાત કરું છું. આજનો આ કાર્યક્રમ નારી શક્તિ સન્માન અને સૌરભમાં વધારવા માટે કાયમ પ્રયત્ન કરી રહી છું એને અભિનંદન નારીઓને આપું છું. આવા જ સહભાગી કામ આપણા ગામની અંદર થતા હોય અને જે કાર્યો સાથે હું આ મારી વાતને વિનું છું. ભારત માતા કી જય. જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર મંજુલાબેન. શ્રીમતી મુક્તાબેન પાનસુરિયા અને શ્રીમતી રિદ્ધિબેન પાનેલિયા ઝડપથી સ્ટેજ પર આવશે અને આપણા ઇનામના દાતાશ્રી એવા શ્રીમતી કાંતાબેન જાલંધરાનો તુલસીજી ઉપરણો અને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરશે. જોરદાર તાળીઓથી વધારે આપણા આજના એમનું સન્માન કરવા શ્રીમતી વિલાસબેન નિરપરા, શ્રીમતી કલ્પનાબેન પાગર ઝડપથી સ્ટેજ પર આવશો. શ્રીમતી રેખાબેન ભરતભાઈ પાનેલિયાનું જ્યારે સન્માન થયું છે આજે આપણા સ્નેહ મિલનમાં. જેમનું સન્માન કરવા જઈ રહ્યા છે અને તેમના સાસુમાં સાથે લઈને આવશે. લીલાબાઈ એસએસસી એવોર્ડ ધોરણ 10ના એવોર્ડના દાતાશ્રી છે. તો વઘાસિયા પરિવાર આગળ આવશે અને એને હું વિનંતી કરીશ દીપકબેન વઘાસિયાને કે તે લોકોને સન્માનિત કરશે.
બરાબર. અને ચેતન મેડમ પાસે છે ને એક કલાકથી તનતોડ અમારી સાથે રહીને મહેનત કરાવે છે અને કરી રહ્યા છે. સ્વાગત કરીએ છીએ. શ્રીમતી કૈલાસબેન નરેન્દ્રભાઈ મધ્યા, જે આજીવન દાતાશ્રી છે, પહેલા તે બંને બહેનો સ્ટેજ પર આવશે, આગળ આવશે. શ્રીમતી વિજયાબેન મનસુખભાઈ દત્તા, શ્રીમતી કૈલાસબેન નરેન્દ્રભાઈ મધ્યા, હું વિનંતી કરીશ સિંધુબેન બાવળિયા અને શોભનાબેન પરસાણીને આ બંને બહેનોનું સન્માન જોરદાર તાળીઓથી બધાઓ. પહેલા આજીવન દાતાશ્રી છે, દાતાઓને ખૂબ બોલાવવા જોઈએ. શ્રીમતી કોકિલાબેન ઉમેશભાઈ ટાળાને હું વિનંતી કરીશ, જે ખાસ રાજકોટથી પધાર્યા છે, બંને બહેનો સ્ટેજ પર આવશે. અને શ્રીમતી જ્યોત્સનાબેન રાજભાઈ સાવલિયા હાલ અમદાવાદ જે છે રહે છે અને કોઈ કારણસર પધારી નથી શકતા, પણ બહેનોને તમને યાદ કરીને આપણે નોંધ લઈએ છીએ. તો શ્રીમતી કાંતાબેન જગદીશભાઈ Thank you. ત્યારબાદ સ્કૂલ બેગના દાતા શ્રીમતી રીટાબેન વિપુલભાઈ કાનડિયા, શ્રીમતી મનીષાબેન રાજભાઈ કાનડિયા, તપોવન વિદ્યા સંકુલ આકોલવાડી આજીવન દાતાશ્રી છે, જે બેગના દાતા છે. તમારા દીકરાઓ દીકરીઓને જે બેગ મળી છે એમના દાતાશ્રી છે, જે કોઈ કારણોસર અહીં પધાર્યા નથી. તો અમે તમને યાદ કરીએ છીએ અને આપ તમારું સન્માન યાદ કરીને સ્વીકારી લેજો. કાનડિયાને સ્ટેજ પર પધારશે અને એનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ રીનાબેન ગણેશરિયા અને અરુણાબેન ચોથાણી, બંને બહેનો આમ કરવા જઈ રહ્યા છે. જોરદાર તાળીઓ. આવો, પોતાની વાત છે. આવો, અમારો વૈદ્ય છે. દુર્ગેશ રોહિતભાઈ પાવડા, નિરંજન હાર્દિકભાઈ વગાસિયા, નીતાબેન અશ્વિનભાઈ સોજિત્રા, લલિતાબેન મનોજભાઈ કતિરિયા, શંકાબેન કેવલભાઈ કાગડા. હજી કોઈનું નામ ભૂલાતું હોય તો હું માફી માંગુ છું સ્ટેજ ઉપરથી. અને બહેનોનું સન્માન થાય ને ત્યારે તમે ઘરે જઈને બેસો. સન્માન થવા જઈ રહ્યું છે. સન્માન થઈ રહ્યું છે. તો ચાલો આગળ વધાવો. તાળીઓનો બોલ અભિનંદન આપવો જોઈએ. આપણા દીકરા દાદા શ્રીમતી કોકિલાબેન જગદીશભાઈ ચોધરી. ત્રીજા ક્રમાંક પર છે ગજેસરિયા ધ્વનિ વિઠ્ઠલભાઈ, આપણા પ્રમુખશ્રીની દીકરી. તો ત્યારે હજુ મારે એવું કહેવું છે કે ગજેસરિયા ભવિષ્યના ડોક્ટર છે. એમને ઇનામ આપવા માટે હું બોલાવીશ શ્રીમતી રેખાબેન રમેશભાઈ ભૂલ અને શ્રીમતી મીરાબેન વિપુલભાઈ કાછડિયાને કે તેઓ ઇનામ અને ટ્રોફી મળવા જઈ રહ્યો છે. અને એવો ભરતભાઈ પાનેરિયા તરફથી આજીવન એવોર્ડ મળે છે. તો ધોરણ 12 સાયન્સમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે મનોજભાઈ પાનેરિયાનો દીકરો આયુષ મનોજભાઈ પાનેરિયા 91.69%. હું વિનંતી કરીશ આયુષને કે તેમના મમ્મી સાથે સ્ટેજ પર આવશે. જોરદાર તાળીઓથી દીકરાનું સન્માન કરો. ભવિષ્યના ભાવિ એન્જિનિયર ડોક્ટર છે. હા, આ બધી વિદ્યાર્થીનું સન્માન કરવું છે.
આપ્યા છે. તો એના લાભાર્થી દર વર્ષે આપણે ઉત્તરાયણના દિવસે સુરતમાં અમુક માંડવા નખાઈ રહ્યા છે અને ખૂબ સરસ કબૂતર અને ગાયનો ફાળો આવી રહ્યો છે. તે બહુ ખૂબ મોટી ગૌરવની વાત છે. તો આંગણવાડી પરિવારના લોકો 2008થી પતંગ નથી ચગાવતા અને માંડવે બેસે છે. તો 20 થી વધારે મંડપ દર વર્ષે સુરતમાં અલગ અલગ વિસ્તારની અંદર આપણે રાખીએ છીએ. અત્યાર સુધી 10,000 થી પણ વધારે લોકો આમાં જોડાય છે અને 1 લાખથી પણ વધારે ફંડ થાય છે. તો આંગણવાડી આપણે મોકલી ચૂક્યા છીએ. તો આવો સન્માનિત કરીએ 1 થી 4 નંબરના માંડવાના કલેક્શનને નંબર પર જે જેરામ મોરારી વાડી 1 લાખ રૂપિયા, સ્મિત હોસ્પિટલ 1,22,700 રૂપિયા, નંદુ દોશીની વાડી 1,24,950 રૂપિયા. જોરદાર તાળીઓથી બતાવો. પહેલા નંબર પર શફીકુલભાઈ એસી 1,54,129 રૂપિયા જે કલેક્શન કર્યું છે ઉત્તરાયણ પર. બીજા નંબર પર છે નંદુ દોશીની વાડીના પ્રમુખ શ્રી અરવિંદભાઈ હિરમણનો ખૂબ આમાં મોટો ફાળો છે 1,24,950. સ્મિત હોસ્પિટલ વિઠ્ઠલભાઈ ગદરસરિયા એની ટીમ 1,22,700. અને ચોથા નંબર પર છે જેનાભાઈ મોરાની વાડી 1,06,000 રૂપિયા. જોરદાર તાળીઓથી બનાવો. થેન્ક યુ ભાઈઓ. અને તમારા ભાઈ કાછડિયા, રણજીતભાઈ ભાઈ કાછડિયા, ચારુતાબેન રાઠોડ, આ બધા બહેનોના નામ બોલે છે. સ્ટેજ પર પધારો. વિલાસબેન રણજીતભાઈ રબરા, આ એ બહેનો છે કે જેના પતિઓ માંડવે બેઠા છે અને બહેનો અહીંયા ઘરે એકલા છે અને ગાયનો અને કબૂતરનો ફાળો પોતાનું તનતોડ મહેનત કરીને દરેક લોકોને કન્વિન્સ કરી અને ગાયને કબૂતરનો ફાળો અહીંયા એકત્રિત કરી રહ્યા છે. સુધાબેન અશોકભાઈ રબરા, ફટાફટ બહેનો સ્ટેજ પર પધારશે. પ્રિયંકાબેન જયંતભાઈ રાવલિયા, મીનાબેન વિઠ્ઠલભાઈ ગદરસરિયા, અરુણાબેન નંદલાલભાઈ ચોટવાણી, નેમાબેન ભરતભાઈ રાજા, અધિકાબેન દિનેશભાઈ પટોલિયા, શેફાલીબેન કેયુભાઈ વગાસિયા, જાગુબેન જીતુભાઈ વગાસિયા, શ્રીમતી વિલાસબેન જબરા, અરવિંદભાઈ જબરા સોરી, શ્રીમતી રીનાબેન ગદરસરિયા, શોભનાબેન ચોખાણી, શ્રીમતી નીતાબેન કાગડા, શ્રીમતી વગાસિયા, રેખાબેન વગાસિયા, શ્રીમતી વિલાસબેન જબરા. તો જોરદાર તાળીઓ સાથે વધાવીએ આપણા બધા માતાઓને. હવે આપણો કાર્યક્રમ અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે. હવે આપણે ટૂંક સમયમાં 21મો સ્ત્રીમિલન તેમજ નારી શક્તિ વર્ષ આપણે ઉજવી રહ્યા છીએ. ત્યારે જે આપણા શાળાની દીકરીઓને આપણે પ્રોત્સાહિત કરીએ તો હું વિનંતી કરીશ ડૉક્ટર પૂજારી અને ભારતીને કે આ દીકરીઓને ટોકન ઓફ લવ આપીને પ્રોત્સાહિત કરે. પ્રાર્થના સાવલિયા, યશસ્વી લકડ અને પ્રાપ્તિ પાગડા. ડૉક્ટર પૂજાબેન અને ભારતી ખૂબ જ સરસ કામ કરેલું છે આ દીકરીઓને. અને તમે અંતિમ ચરણમાં પહોંચી ગયા છે. બસ થોડીક જ વાર છે. જોરદાર તાળીઓથી વધાવો. આપણે વસ્તુને આપણે કરી છે અને તનતોડ મહેનત કરી છે. પહેલેથી જ અમે ટ્રેનિંગ આપીએ છીએ. છેલ્લા 3 મહિના થયા અમે આ બધું જ કાર્ય કરી રહ્યા છીએ. ફક્ત અમે 5 બહેનોમાં નથી, તમે બધી બહેનો જોડાયેલા જ છો આમાં. સાથે સાથે ભાઈઓએ પણ અમને ખૂબ સપોર્ટ કર્યો છે. એનો પણ હું અહીંયા સ્ટેજ પરથી આભાર વ્યક્ત કરું છું. મારે બે ખાસ વ્યક્તિનું અહીંથી નામ લેવું છે. આ જે કાંઈ બી ગીતાબેન છે, આપણા નેહાબેન છે, એ જે તમે બોલી રહ્યા છે ને, એને હું ઘોષકનું સન્માન હવે કરવા જઈ રહ્યા છે. એની પાછળ એના કોઈ બે ગુરુઓ હોય ને, જે બહેનોને કન્ટિન્યુ 3-4 કલાક પોતાનો કિંમતી સમય લઈ અને ટ્રેનિંગ જે આપી રહ્યા છે એવા બૌદ્ધિક વગાસિયા
એના સાથ વગર મને ના પડતી. હું વિનંતી કરીશ, જીવનની સારી તક રાખી ફાયદા કરીને એમાંથી હું સન્માન કરવા જઈ રહી છું મારી જાણકારી. કારણ કે એના સહયોગ શ્રી નેહાબેન, સહમંત્રી ડોક્ટર સંગીતાબેન અને ખજાનશ્રી ડિમ્પલબેન, આ બહેનો આગળ આવે અને આપણે બધા જ ઊભા થઈને એમની તાળીઓથી એમને વધાવ્યા. આમાં રીનાબેન ભાઈ લાડલિયા અને એના ધર્મપત્ની રીનાબેન જે એક સ્વીટ વુમન અવેરનેસ ક્લબ ચલાવે છે. આ સાક્ષાત તમારી આંગણવાડીનું શ્રેષ્ઠ ઉત્તમ નારી શક્તિ છે. એવી જ રીતે ડોક્ટર સંગીતાબેન જી કે તમારા આંગણવાડી ગામના પહેલા એવા મહિલા ડોક્ટર છે. આ શોભનાબેન કે જે સ્કૂલના આચાર્ય છે, આ સાક્ષાત આ પંચમૂર્તિયા કે આ પાંચ નારી શક્તિ એની અંદર 500 નારી શક્તિને તૈયાર કરે એવી શુભકામના. યશ કાકાને હું ખાસ યાદ કરું કે એમને જે ગૃહ સભાનું અભિયાન ચાલુ કર્યું છે ને એમને પણ તાળીઓથી આપણે વધાવીએ. કારણ કે એમણે ઘણા ઘર જોડવાનું કામ કર્યું છે. એવા અમારા આદર્શ વરદાન બાબાને કહું તો અમારી સમાજની દીકરીઓને એણે શિક્ષણનું સપનું જોતી કરી છે. અને આ પાંચ નારી શક્તિને હું ફરી વંદન કરું છું અને આંગણવાડી ગામને આગેવાનોને હૃદયના ભાવ વસ્તુએ 5,000 ડોક્ટર દક્ષેશ મણિલાલ ભુવર તરફથી શ્રી વલ્લભ ગૌશાળાને અને 1100 રૂપિયા ભાણાભાઈ જાદવભાઈ પરમાર તરફથી ગૌશાળા આગળ વધી રહી છે. હવે આપણો આ કાર્યક્રમ પૂર્ણાવતી તરફ આગળ વધી રહ્યો છે ત્યારે મારે એક મુદ્દાની વાત કરવી છે કે હું તમારી સાથે ક્યારની મજાક કરું છું. આપને કહું છું, કદાચ મારા શબ્દોથી કોઈ પણ વ્યક્તિઓને, નાના મોટા વડીલો, ભાઈઓ બહેનો, બાળકો, કોઈ પણ મારા શબ્દોથી કંઈ પણ ખોટું લાગ્યું હોય તો બે હાથ જોડીને સમક્ષ આંગણવાડી પરિવારની સામે હું માફી માંગુ છું, શોભના ચોથાણી. પરંતુ માફી માંગ્યા પછી હું એક પાછું વળી પાછું કહું છું, સભ્યથી બાકી હોય તો પ્લીઝ ભરી દેજો અને હું કહેવાની છું. બરાબર છે? તો પ્લીઝ હવે હું વિરાટના એવી પ્રતિજ્ઞા લેવડાવે છે. આ સંકલ્પની શરૂઆત અંકલેશ્વરના રહેવાસી શ્રી શોભનાબેન સાવજ અને ડોક્ટર અંકિતાબેન મુલાણીએ કરી છે. અને આજે આપણે આંગણવાડી પરિવારની તમામ બહેનો મહેમાનો ઊભા થઈને આ પ્રતિજ્ઞા લેવાની છે. તો હું ડિમ્પલબેનને વિનંતી કરીશ કે આ પ્રતિજ્ઞા લેવડાવે કે કોઈ પણ બહેનો દીકરીઓ આપણા પરિવારમાં આત્મહત્યા ન કરે એ હેતુસર એક વિરાટના એવી પ્રતિજ્ઞા લેવડાવે છે. પ્રતિજ્ઞા લેવાની નથી, પરંતુ દરેક મહિલાઓની આમાંથી જિંદગી સુધરી જાય અથવા તો જે બહેનો ખરાબ વિચારો કરતા હોય એમના વિચારો સુધરી જાય, એમનું જીવન સુધરે એના માટે અને એ પોતાનો જીવને જોખમના ન મૂકે એના માટે આ પ્રતિજ્ઞા લેવડાવવાની છે. તો આત્મહત્યા એ જે અંતિમ ઓપ્શન નથી હોતો. તો આપણે આજથી એક પ્રતિજ્ઞા લઈએ, જે હું બોલાવું છું એ તમે બોલજો, એટલે આપણે પ્રતિજ્ઞા લઈએ. હું શક્તિ સ્વરૂપા છું. હું શક્તિ સ્વરૂપા છું. મને મારી શક્તિ સામે મને મારી શક્તિ સામે હું સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા, હું સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા, દેશની આર્ય નારી, દેશની આર્ય નારી, વિશ્વના મહાન મંચ ઉપરથી વિશ્વના મહાન મંચ પરથી મારા હૃદયમાં બિરાજમાન મારા હૃદયમાં હું છું કે હું સંકલ્પ અને સોગંદ લઉં છું કે મારી સામે દુનિયાની મારી સામે દુનિયાની કોઈ પણ વિકટ સ્થિતિ આવશે કોઈ પણ વિકટ સ્થિતિ આવશે ત્યારે હું હિંમતભેર લડીશ. ત્યારે હું હિંમત
મસ્તક ઊંચું રાખીને મને ગર્વભેર યાદ કરે. મને ગર્વભેર યાદ કરે. જય હિન્દ. જય હિન્દ. તેથી આવી છું કે આવા કાર્યક્રમ તન મન અને ધન ભેગું થાય ત્યારે જ થાય. કોઈ પોતે રૂપિયાથી કાર્યક્રમને મોટા કરતા હોય છે, કોઈ મનથી આશીર્વાદ આપતા હોય છે અને કોઈ પોતે મહેનત કરીને આ કામ કરતા હોય છે. તો આપણા મહેમાનોને મારે કહેવું છે, આંગણવાડી પરિવારમાં અમને તન મન અને ધન તમામ પ્રકારનો સહયોગ મળ્યો છે. પૂજન થાય છે ત્યાં ઈશ્વરનો વાસ હોય છે. શ્રી સમસ્ત આકોલવાડી ગીર પરિવારના આ સ્નેહ મિલનની અંદર આજે જ્યારે નારી ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે મને એવું લાગે છે કે આપના આકોલવાડી ગામના પરિવારમાં પણ ખૂબ જ ખુશીનો આનંદ છવાઈ જશે અને દરેક મારી મહિલાઓને લાગશે કે અમે પણ કંઈક કરી શકીએ છીએ. એવી મહિલાઓ, તમારો ખૂબ ખૂબ આભાર કે જે તમે અમને સપોર્ટ કર્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તમારો સહયોગ અને સમર્પણ આપ્યો એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. હું ડિમ્પલ વગાસિયા શ્રી સમસ્ત આકોલવાડી ગીર પરિવારના ખજાનચી તરીકે આભાર વ્યક્ત કરતા ખુશી અનુભવું છું. આજનો દિવસ 21મો સ્નેહ મિલન અને નારી શક્તિ વર્ષનું સમાપન જ નહીં પરંતુ ખૂબ જ હર્ષ, આનંદ અને ઉત્સાહનો દિવસ છે. ત્યારે સૌપ્રથમ હું ભગવાનનો આભાર માનીશ કે હે ભગવાન, તમે આજે કોઈ પણ અડચણને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ અત્રે ઉપસ્થિત અધ્યક્ષશ્રી, ઉદ્ઘાટકશ્રી, મુખ્ય વક્તાશ્રી, વિશિષ્ટ મહેમાનો, અતિથિશ્રીઓ, મુખ્ય મહેમાનશ્રીઓ અને વિવિધ ગામોના પ્રમુખશ્રીઓનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. તમે અમારા પરિવારના આ ઉત્સવમાં સહભાગી થયા અને આ ઉત્સાહનો ખૂબ જ ઉત્સાહ વધાર્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. શ્રી સમસ્ત આકોલવાડી ગીર પરિવારની સલાહકાર સમિતિ, સંગઠન સમિતિ, કારોબારી સમિતિ અને કાર્યકારિણીના દરેક સભ્યોનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે જ્યારે તમે અમને સપોર્ટ કર્યો ત્યારે અમારો આ ઉત્સવ સફળ રહ્યો છે. તો એ બદલ દરેક સભ્યોનો ખૂબ ખૂબ આભાર. જ્યારે આપણે પરિવારનો આનંદ માણી રહ્યા હતા, જ્યારે કૃતિઓ બધી જોઈ રહ્યા હતા અને ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ઉત્સવનો આનંદ માણી રહ્યા હતા ત્યારે આપણા માટે ગરમા ગરમ રસોઈ બની રહી હતી. ત્યારે એ રસોઈની ટીમનો અને એની સાથે આપણા ગામના પણ ઘણા કાર્યકર્તાઓ જે વ્યસ્ત હતા અને આપણે સુંદર મજાનો કાર્યક્રમ અહીંયા માણી રહ્યા હતા. તો ત્યારે એ આપણી રસોઈની સમિતિના સભ્યોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આપણને શ્રી સમસ્ત પાટીદાર વાડીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણને ખૂબ જ સુંદર બેસવા માટે વ્યવસ્થા આપી અને ખૂબ જ સુંદર વાતાવરણ, એટલે કે આપણને અત્યારે વરસાદનો સમય છે તો ખૂબ જ ગરમી લાગે તો ત્યારે અત્યારે એસી આપણને મળી રહી છે. તો આ વાડીનો પણ ખૂબ ખૂબ આભાર. આપણે એન્કરશ્રી, જ્યારે કોઈ પણ પ્રોગ્રામ 5 થી 6 કલાકનો હોય ત્યારે આપણે બોર થઈ જતા હોઈએ છીએ. તો ત્યારે આપણા જે 2 એન્કર્સ છે તો એમની વાણીથી આપણને ખૂબ જ મજા આવી આખો પ્રોગ્રામ એન્જોય કરવાની. મને એવું સાંભળવા મળ્યું છે કે જ્યારે કોઈ પણ પ્રોગ્રામ હોય ને તો ત્યારે એ પ્રોગ્રામ ખાલી એન્કર ઉપર જ હોય છે એમ. જો એન્કરિંગ સારું થાય ને તો પ્રોગ્રામ સફળ થઈ જાય. તો એન્કરશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર. શ્રી સમસ્ત આકોલવાડી ગીર પરિવારના સભ્યો, બાળકો અને વડીલોનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે સમયસર અહીં આવી અને આપણા પ્રોગ્રામને સુંદર બનાવ્યો. અંતે દાતાશ્રીઓને આભાર માનતા હું એટલું જ કહીશ કે આ ઉત્સવ એમના વિના શક્ય જ નથી. જો દાતાઓ દાન આપે ત્યારે આપણે ખૂબ જ સરસ મજાનો પ્રોગ્રામ કરી શકીએ. તો આપણે પણ ખૂબ
શકીએ. તો આભાર આભાર આભાર. તમારા બધાના સાથ અને સહકાર વગર આ શક્ય જ નથી. તો થેન્ક યુ સો મચ. તમે બધાએ અમને સપોર્ટ આપ્યો. ખૂબ ખૂબ આભાર. ઇનામના દાતાઓને મળી ચૂક્યા છે આવતા વર્ષના રીનાબેન વિઠ્ઠલભાઈ દલેસરિયા. જોરદાર તાળીઓથી વધાવીશું. ચોપડાના દાતા નેહાબેન અજયભાઈ રાદડિયા, ચાંદાબેન અજય રાકેશભાઈ રાદડિયા ચોપડાના દાતા છે આવતા વર્ષના. જમાનાના દાતા મંજુબેન રજુભાઈ ડોલરિયા, સોનલબેન હિરણભાઈ ડોલરિયા અને મીરાબેન નિકુંજભાઈ ડોલરિયા. ધાર્યું તો કરો આવતા વર્ષના દાતા છે. આવતા વર્ષના દાતા છે બોલબેન. ઓકે ના ટ્રોફીના દાતા છે શ્રીમતી શોભાબેન જગદીશભાઈ ચોટાણીયા માટે તાલીઓ વગાડો. સ્ટેશનરી આવતા વર્ષના સ્ટેશનરી કીટના દાતા છે ડોક્ટર ગીતાબેન કૌશિકભાઈ સાવલિયા. આપણે આવતા વર્ષના દાતા મળી ગયા છે 23મો સ્નેહ મિલનના દાતા બાકી છે. જેને કોઈ 22નું મળી ગયું છે, 23નું બાકી છે, એમાં પણ આપણે એક બે દાતા મળી ગયા છે. હું એનું નામ અહીંયા ઘોષિત કરવા જઈ રહી છું. આ જીવન દાતા એજ્યુકેશનલ કીટના દાતા તાળીઓ વગાડજો પ્લીઝ.